કેમ છો? સૌ બધા મજામાં છું. આજે હવે ઉઠી ગયા છે, અમારું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને આજે આપણે એ કહેશું કે કોઈ પણ વ્યક્તિને આપણે જ્યારે આંગળી પકડાઈએ ને તો એ લોકો હાથ પકડવાની કોશિશ કરે. ચાહે દોસ્તાર હોય, સગા વાલા હોય, આપણા ઘરના મેમ્બર હોય, કોઈ પણ વ્યક્તિ હોય, આ નિયમ હંમેશા યાદ રાખવાનો. એટલે તમારે આંગળી આપવી તો જોઈ વિચારીને આપવી, ને કે તમારો હાથ પકડવાની કોશિશ કરશે. અને જરાક આમથું આપણે મોઢું આપીએ ને તો આખા ચીપી જશે. એટલે બહુ સાચવીને મિત્રો રહેવાનું છે. અત્યારે બહુ ખતરનાક જમાનો ચાલી રહ્યો છે. એટલે ધ્યાન રાખો આંગળી હાલતા પહેલાં કે એ આંગળી આપણે કામ આવે એવી છે કે નહીં, જોઈ વિચારીને ચાલો. કહેવાનો મતલબ આ ચોખ્ખા શબ્દોમાં સમજ્યા. પહેલાં થોડું બોલશે, પછી નજીક આવશે, પછી તમારાથી દોસ્તીઓ કરશે, સારું રાખશે, સારા સંબંધો બનાવશે. પણ એ લોકોનું કામ જ્યારે પતી ગયું એટલે પતી જશે કામ, એટલે પછી સીધા નીકળી જશે, એમનું કામ કઢાય. અને પછી અમુક વર્ષો થઈ જાય એટલે કે નહીં બોલવાનું કે નહીં ચાલવાનું, ના વ્યવહાર એમ જ બગાડશે અને તમારા ઉપર જ પાછો વાર કરશે. આ દુનિયાનો નિયમ છે. તમારી પાસે દરેક વસ્તુ શીખી લેશે, સમજી લેશે, જાણી લેશે અને તમારી કમજોર નસ પકડી લેશે અને પછી તાડ દઈને ધડાકો કરશે. યાદ રાખજો મિત્રો, આવા માણસો ઘણા બધા છે. હું વ્યક્તિ દીઠ નથી કહેતો, પણ જે માણસો છે એ લોકોને લાગુ પડે. એટલે આવા માણસથી ખાસ ચેતઈને રહેજો. તો અત્યારે બસ આટલું. મળીએ પાછા નેક્સ્ટ ટાઈમ કાલે. વિડીયો કેવો લાગ્યો શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. જય માતાજી.